અધિકારી સામે સરકારે લાલ આંખ કરી છે। દર્શક મિત્રો, આજના દિવસોમાં સમાચાર તો ઘણા બધા છે। ગુજરાતમાં વરસાદ પણ આજે ખૂબ થયો છે, બીજા પણ અન્ય સમાચારો છે, પરંતુ આજે સૌથી પહેલા વાત કરી છે ગુજરાતની અસ્મિતાને જેણે ઠેસ પહોંચાડી છે, ગુજરાતના સિંહોને જેણે કમાણીનું સાધન ગણાવ્યા છે, ગુજરાતના સિંહોને જેને પાલતુ ગણાવ્યા છે, એવા વન અધિકારી શ્યામલ ટીકાદારની વાત કરવી છે, કારણ કે એને ગુજરાતનું અપમાન કર્યું છે। આ સમાચાર આજે સૌથી પહેલા આપને બતાવવા છે। જીએસટીવી અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને અહેવાલ પ્રદર્શિત કર્યાનો પડઘો પણ પડ્યો છે। સરકારે એની નોંધ પણ લીધી છે અને શ્યામલ ટીકાદાર કે જે વન અધિકારી છે, ચીફ વોર્ડન તરીકે ફરજ બજાવે છે, જેમણે સિંહોને કમાણીનું સાધન ગણાવ્યા હતા, તેની સામે લાલ આંખ પણ કરી છે। તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે, પણ ફક્ત સરકાર નોટિસ આપીને સંતોષ ન માની લે, કારણ કે સવાલ ગુજરાતની અસ્મિતાનો છે, સવાલ ગુજરાતના ગૌરવનો છે, સવાલ એશિયાટિક સિંહોનો છે કે જે ગુજરાતની ઓળખ છે। આવા સિંહોનું અપમાન કરનાર એણે ગુજરાતનું પણ અપમાન કર્યું છે। આવું બેહુદું નિવેદન શા માટે શ્યામલ ટીકાદારે આપવું પડ્યું છે, તેની ઉપર સરકારે નોટિસ ના આપવી જોઈએ, આવા અધિકારી સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ અને સબક શીખવાડવો જોઈએ, કારણ કે ચીફ વોર્ડન ઓફિસર તરીકે જ્યારે આવા અધિકારી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સિંહોનું અપમાન કરવાથી એના નીચેના જે કર્મચારીઓ છે એની ઉપર શું અસર થશે। એક બાજુ સરકાર સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે બીજી તરફ એમના જ અધિકારીઓ સિંહો પ્રત્યે કેટલા સંવેદનશીલ છે એ આ નિવેદન ઉપરથી ખબર પડે છે કે સિંહો માટે એમના અધિકારીઓ શું વિચારે છે। સિંહો માટે અધિકારીઓ વિચારે છે સિંહો કમાણીનું સાધન છે, સિંહો પાલતુ થઈ ગયા છે। તો સાહેબ, તમે કેટલા સિંહો પાળ્યા છે, સિંહો પાછળ તમે કેટલી કમાણી કરી છે, જરા જવાબ આપશો। શા માટે તમે આવું બેહુદું નિવેદન કરી રહ્યા છો, શા માટે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી રહ્યા છો, શા માટે ગુજરાતનું ગૌરવ હણી રહ્યા છો, કોને તમને આ પરવાનો આપ્યો છે? સિંહો એ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતનો મોભ છે, તમે સિંહો વિશે જેમ તેમ ન બોલી શકો। હું મલ્હાર આપની પાસે આવવા માંગુ છું, શું ફક્ત નોટિસ આપીને અને જે મૃત્યુના આંકડા આવી રહ્યા છે સિંહોના, એ મૃત્યુના આંકડા સાચા તો નથી આવી રહ્યા, પરંતુ જો આવા અધિકારીઓ ફરજ બજાવતા હશે તો આંકડા હજુ પણ વધશે। ચોક્કસથી જીવન, જે રીતે સરકારે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે નોટિસ પાઠવીને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે, અધિકારી જે છે તેનો ખુલાસો આપવાનો રહેશે। ત્યારબાદ સરકાર જે છે તે આ મામલે જો ગંભીરતા દાખવીને જે કમિટી બનાવે અને કમિટી આ સમગ્ર મામલે તપાસ કરે અને જે અધિકારી જે છે શ્યામલ ટીકાદાર જે આ પ્રકારનું જે ગેરવ્યાજબી જે નિવેદન આપ્યું, જેના કારણે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચી છે, ચોક્કસથી રાજ્ય સરકાર જો કડકાઈથી પગલાં ભરીને અધિકારી અને ફરજ ઉપરથી હાલ સસ્પેન્ડ કરીને તેના વિરુદ્ધ જે છે તે ખાતાકીય તપાસ સહિત અન્ય તપાસોનો પણ દોર જે છે તે રાજ્ય સરકારે શરૂ કરી દેવો જોઈએ। પરંતુ સરકારની જે રીતે નોર્મ્સ હોય છે, જેની ગાઈડલાઈન હોય છે, ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકાર તેઓને સરકારી અધિકારીને નોટિસ આપીને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવતો હોય છે, ત્યારબાદ પેનલ બેસાડીને તેમની જે કામગીરી વર્ષ જે રહી હોય છે, જેટલા વર્ષોથી તે વિભાગની અંદર જેઓ કામગીરી રહી હોય છે તે કામગીરીની તપાસ થતી હોય છે, ત્યારબાદ તેઓને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવાનો અથવા તો તેમનો ઇજાફો રોકવાનો જે છે તે સરકાર જે છે તે નિર્ણય કરતી હોય છે। પરંતુ આ સીધો પ્રયાસ છે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો। ચોક્કસથી સરકારે આ મામલે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા, બધી વાતો બરાબર છે, પણ ફરી એક વખત જીએસટીવીના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત વેબિનારમાં વન વિભાગના ઉચ્ચ અધિકારી શ્યામલ ટીકાદારે ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર દેશની શાનમાં એશિયાટિક સિંહો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે ટિપ્પણીનો અહેવાલ જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો અને જીએસટીવીના અહેવાલ બાદ રાજ્ય સરકારે વન વિભાગના અધિકારી શ્યામલ ટીકાદાર સામે લાલ આંખ કરી છે। મયંકભાઈ, આપની પાસે આવવા માંગીશ, એક સિંહ પ્રેમી તરીકે બિલકુલ તમારું લાગણી તો દુભાઈ જશે, પરંતુ સાથે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, આવા અધિકારીઓના હિસાબે આવા અધિકારીઓ સામે શું પગલા ભરાવા જોઈએ, શું છે માંગ આપની સરકાર સમક્ષ? સરકાર સમક્ષ પહેલી માંગ એ છે કે માત્ર નોટિસ આપીને છોડી ના દેવા જોઈએ, પૂરેપૂરું એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે શા કારણથી એમને આવા નિવેદનો આપેલા છે, આગળનું એમનું ફ્યુચરનું પ્લાનિંગ શું હતું, જો એ પદ પર રહે તો આગળ શું કરવા માંગે છે। બીજી વસ્તુ કે જે કમિટી કે સમિતિ બનાવવામાં આવે આ તપાસ માટેની, તો એ પણ બિલકુલ પારદર્શી વહીવટવાળી હોવી જોઈએ કે જેનાથી વન્ય પ્રેમીઓને તો જાણકારી મળે જ, પણ સ્થાનિકોને મળે અને
અને વન વિભાગને પણ મળે તો ભવિષ્યમાં વન વિભાગના પણ જે બીજા અધિકારીઓ છે એમને પણ શીખવા મળે, જે પ્રામાણિક અધિકારીઓ છે એમને પણ શીખવા મળે, અને જે અપ્રામાણિક છે એમને સુધારવાની તક મળી જાય. તો અત્યારે જે હાલમાં જે પ્રમાણે સરકારે પગલાં લીધા છે એ 100% સરાહનીય છે. અને આની અંદર અમે અમારી પૂરેપૂરી અમારી સેવ એશિયાટિક લાયન અભિયાન દ્વારા અમે આ બધા કાર્ય કરી રહ્યા છીએ. તો આની અંદર અમારી પૂરેપૂરી નજર છે અને સરકાર આગળ શું પગલાં લેશે અને કેવી રીતે સરકાર વર્તે છે એનો એક એક પડે પડની અમે જાણકારી રાખી રહ્યા છીએ. અત્યારે સરકાર શું પગલાં લેશે? સરકાર શું ફક્ત નોટિસ આપીને સંતોષ માની લેશે? સરકાર શું ફક્ત શ્યામલ ટીકાદાર પાસે જવાબો માંગીને સંતોષ માની લેશે? એ જ શ્યામલ ટીકાદાર કે જેને ગુજરાતના સિંહોને કમાણીનું સાધન ગણાવ્યા છે, આ એ જ શ્યામલ ટીકાદાર કે જેને ગુજરાતના સિંહોને પાલતુ ગણાવ્યા છે, શું એ શ્યામલ ટીકાદાર સામે સરકાર કોઈ પગલાં ભરશે? અને ભરશે તો કેવા ભરશે? દાખલારૂપ પગલાં ભરવામાં આવશે? શ્યામલ ટીકાદારે સિંહો પ્રત્યે કેમ આવું બેહુદું નિવેદન કરવું પડ્યું છે? શું શ્યામલ ટીકાદાર સિંહોને ઓળખે છે? સિંહોની પ્રકૃતિઓને તેઓ ઓળખી ગયા છે કે જે એશિયાટિક સિંહોને લોકો જોવા વિદેશથી અહીંયા આવે છે, જે એશિયાટિક સિંહો આપણા દેશની અને ગુજરાતની શાન છે, એ સિંહો પ્રત્યે આવું બેહુદું નિવેદન શા માટે કરવું પડ્યું શ્યામલ ટીકાદારે? એની પણ તપાસ થવી જોઈએ. મલ્હાર, હું આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આવા અધિકારીઓ આવું બેહુદું નિવેદન કરતા હોય છે ત્યારે તેમાં સ્ટાફમાં પણ અસર થતી હોય છે. એક બાજુ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે સિંહોના સંવર્ધન માટે, પરંતુ જો આવા અધિકારીઓ એમની જવાબદારીઓ પ્રત્યે સભાન નહીં હોય તો સરકારે કરેલી યોજનાઓ પણ પાણીમાં મળી જતી હોય છે. ચોક્કસથી દેવા જે રીતે રાજ્ય સરકાર વિધાનસભાની અંદર બજેટ રજૂ કરે છે, કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ જે સીઓ સંવર્ધન માટે ફાળવવામાં આવતી હોય છે, અને એક બાજુ અધિકારી જો આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે તો તેની સામે ચોક્કસથી કડકાઈથી પગલા રાજ્ય સરકારે ભરવા જોઈએ. અને બીજી બાજુ રીતે આપણે કહ્યું હતું કે અધિકારીઓ જો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ પ્રકારનું નિવેદન આપે તો નીચલા સ્તરે તેની શું અસર પડતી હોય છે, તો ચોક્કસથી નીચલા સ્તરે પણ આ પ્રકારની જે છે તે લાલેવાળી જોવા મળતી હોય છે. આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે સીઓના મોતના આંકડાને લઈને રાજ્ય સરકારે જે આંકડા દર્શાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોમાં વિપક્ષ પણ આ મામલાને જે છે તે ઉઠાવશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. અને વિપક્ષ પણ ઈચ્છી રહ્યું છે કે સરકાર જે છે તે આ સીઓના મૃત્યુનો મામલો હોય કે પછી જે રીતે સરકારી અધિકારી જે રીતે આ નિવેદન આપી રહ્યા છે, સીઓને આવકનું સાધન ગણી રહ્યા છે, એટલે ચોક્કસથી વિપક્ષ પણ સરકારને આ મામલે ઘેરશે અને અધિકારી વિરુદ્ધ સખ્તથી સખ્ત પગલા ભરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવશે. પરંતુ અત્યારે વાત આવી રહી છે જે રીતે અધિકારીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, ચોક્કસથી આ પ્રકારના નિવેદનને લઈને અન્ય પણ અધિકારીઓ કે અન્ય નીચલા કક્ષાના જે વન વિભાગના કર્મચારીઓ છે તે આ પ્રકારનું કૃત્ય ન કરે, અથવા તો આ પ્રકારનું આયોજન જે લોકો કરતા હોય, જે લોકોની માનસિક સ્થિતિ આ દિશા તરફ આગળ વધતી હોય, તો ચોક્કસથી તેઓ પણ જો સરકાર સખ્ત પગલા ભરશે તો આ દિશા તરફ આગળ વધતા તેઓ પણ અટવાઈ જશે. જે રીતે શ્યામલ ટેકાદારે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના સિંહને આવકની જેમ આગળ વધવું જોઈએ, એટલે કે તેમનો કહેવાનો સીધો મતલબ એ રીતે હતો કે ગુજરાતના સિંહો જે છે તે મોટી માત્રામાં જે છે સંખ્યા પણ સિંહોની જોવા મળી છે, એટલે કે સિંહો જે છે તે આવકનો સ્ત્રોત રાજ્ય સરકાર બનાવે તે પ્રકારનું તેઓનું નિવેદન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પરંતુ સરકાર જે છે તે સિંહોને લઈને ખૂબ જ સેન્સિટિવ છે, કારણ કે ગુજરાત સહિત દેશનું જે છે તે આ પ્રતિક જે છે ગીરના સિંહો તે જોવા મળી રહ્યા છે, અને સરકાર પણ નથી ઈચ્છતી કે ગુજરાતના સિંહોનું કોઈ પણ પ્રકારનું અપમાન થવું જોઈએ, જેના મામલે સરકાર ચોક્કસથી આવનારા દિવસોમાં શ્યામલ ટેકાદાર સામે કડકાઈથી પણ પગલાં ભરી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મયંકભાઈ, આપની પાસે આવવા માંગીશ કે સીઓ સામે આવું બેહુદું નિવેદન કરનાર જે અધિકારીઓ છે એની સામે તમે કોર્ટમાં પણ જવાના હતા, શું તમારા આગળ સ્ટેપ હોઈ શકે? તો વનપ્રધાન ગણપત વસાવા આપણી સાથે જોડાયા છે. મયંકભાઈ, હું આપને અહીંયા રોકીશ, ગણપતભાઈ સાથે વાત કરીશું. ગણપતભાઈ, જે રીતના જે વાત સામે આવી છે, જે ઓડિયો સામે આવ્યો છે, એ ઓડિયોને લઈને સરકાર દ્વારા જે જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો એને લઈને સરકારે એની નોંધ લીધી છે અને આપની જે કામગીરી છે એ અધિકારી વિરુદ્ધ તમે પગલાં પણ ભર્યા છે. ખૂબ સરાહનીય કામગીરી કરી શકાય. શું કહેશો આ ઓડિયો વિશે? મિત્રો, આ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સેન્ટ્રલ જો ઓથોરિટી દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ વેબિનારમાં અમારા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પણ જોડાયા હતા, જેમણે ગુજરાત સરકારની જે સિંહો સંરક્ષણ પ્રત્યેની જે નીતિ છે એ નીતિની વિરુદ્ધમાં જઈને કેટલાક વાંધાજનક અને અનિચ્છનીય મંતવ્યો એમણે રજૂ કર્યા હતા.
ખરેખર તો ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાએ સિંહોનું સંવર્ધન કર્યું છે. એક સમય એવો હતો કે જ્યારે સિંહોની સંખ્યા 20ની આસપાસ થઈ ગઈ હતી, પરંતુ લોકોના સહયોગથી અને વન વિભાગના પ્રયત્નોથી આપણે સમજી શકીએ છીએ કે આજે ત્યાં સિંહો લગભગ 674ની આસપાસ જોવા મળે છે. એટલે એમણે જે વાત કરી છે એ મને લાગે છે કે એમનો વ્યક્તિગત એ હશે, પરંતુ સરકારની નીતિ વિરુદ્ધ એમનું જે મંતવ્ય એમણે રજૂ કર્યું છે એની સામે રાજ્ય સરકારે એમને નોટિસ આપી છે. એમની પાસે ખુલાસો મંગાવવામાં આવશે અને એમની સામે જે કંઈ પણ પગલાં ભરવાના હશે તે રાજ્ય સરકાર ચોક્કસ પગલાં ભરશે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હર હંમેશ સિંહો માટે એમણે જેટલો પણ શક્ય બને એટલું સંવર્ધન કરવાનું, એનું જતન કરવાનું રાજ્ય સરકારના માધ્યમથી ખૂબ સારું કામ કર્યું છે. ગણપતભાઈ, આપના જેવા સિન્સિયર મંત્રી અને એ પણ સિંહોના સંવર્ધન માટે થઈને ખૂબ સજાગ છો તમે, અને સિંહોના સંવર્ધન માટે થઈને કરોડો રૂપિયા આપણે એમની પાછળ ફાળવતા હોઈએ છીએ, પરંતુ શું આવા અધિકારીઓના લીધે આપણી જે યોજનાઓ છે એ બધી પાણીમાં જતી રહેશે? બિલકુલ નહીં જશે. એક અધિકારીના પોતાના વ્યક્તિગત મંતવ્યને કારણે રાજ્ય સરકારની કામગીરી ઉપર કોઈ અસર થવાની નથી. અમે ગઈકાલે પણ રાજ્ય સરકાર સિંહોનું સંવર્ધન માટે કટિબદ્ધ હતી. આજે પણ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ સિંહોના સંવર્ધન માટે કટિબદ્ધ જ છે, અને એટલા માટે સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ સહયોગ અમને મળી રહ્યો છે. એટલે અમારી નીતિમાં કોઈ ફરક પડશે નહીં. પણ ગણપતભાઈ, એક બાજુ આ અધિકારી એવું કહી રહ્યા છે કે સિંહોની સંખ્યા જો સીમિત રહેશે, સિંહોની સંખ્યા જો ઘટશે તો વિકાસ આપણે બહુ સારી રીતે કરી શકીશું. એટલે આવું વિરોધાભાસી નિવેદન પણ મળી રહ્યું છે. એક તરફ સરકાર પ્રયત્નો કરી રહી છે કે સિંહોનું સંવર્ધન કરીએ, સિંહોની જે વસ્તી છે સિંહોની સંખ્યા વધારીએ, બીજી તરફ અધિકારીઓ કંઈક અલગ દિશામાં ચાલી રહ્યા છે. એટલા માટે જ મેં વાત કરી કે એમણે જે પોતાની વાત રજૂ કરી હશે, પોતાનો વિચાર હશે, પરંતુ એ રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધનો એમનો આ વિચાર છે ને એટલા માટે જ અમને નોટિસ આજે પાઠવી દેવામાં આવી છે. સવારે જ અમારા વન વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાજીને મેં સૂચના ટેલિફોનિક આપી છે કે આ અધિકારીને તાત્કાલિક નોટિસ આપવામાં આવે ને એમનો ખુલાસો માંગવામાં આવે. ગણપતભાઈ, સિંહોનું અપમાન એ ન ફક્ત સિંહોનું અપમાન છે પણ ગુજરાતનું અપમાન છે, કારણ કે સિંહો, એશિયાટિક સિંહો એ આપણા ગુજરાતની અસ્મિતા છે. કદાચ એ વાતમાં તમે પણ સહમત થશો, પરંતુ આવા અધિકારીઓ પોતાનો હોદ્દો ભૂલ્યા છે. આવા અધિકારીઓ સામે લોકો માંગ કરી રહ્યા છે, જે પ્રાણી પ્રેમી છે, સિંહ પ્રેમી છે, અને જે જાહેર જનતા છે ગુજરાતની, એ લોકો કહી રહ્યા છે કે આવી ગુજરાતની ઓળખ જે આપણી સિંહ છે, જે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય છે, સિંહોનું અપમાન એ ગુજરાતનું અપમાન કહેવાય. તો આવા અધિકારી સામે સાહેબ કોઈ દાખલારૂપ પગલા ભરશો? મિત્રો, ગુજરાતના સિંહો એ માત્ર ગુજરાતની ઓળખ નથી, પરંતુ દેશનું પણ ગૌરવ છે. ને એશિયાટિક સિંહો માત્ર ને માત્ર ગુજરાતમાં જોવા મળ્યા છે. એટલે હું ફરીવાર કહું છું કે આ એમનું વ્યક્તિગત વેબિનારમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હશે, પરંતુ રાજ્ય સરકાર એમના વિચારો સાથે સંમત નથી. રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધની વાત છે. ગુજરાતની સરકાર, વન વિભાગ અને ગુજરાતની જનતાએ હંમેશા સિંહોના સંવર્ધન માટે, સિંહોના જતન માટે ખૂબ કામ કર્યું છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. એટલે એમણે કયા સંજોગોમાં આ નિવેદન કર્યું કે પોતાના વિચાર રજૂ કર્યા, એના માટે અમે આજે એમને નોટિસ આપી છે. ગણપતભાઈ, એક છેલ્લો જ સવાલ છે. સવાલ એ છે કે આપણું ગુજરાતનું ગૌરવ, આપણા દેશનું ગૌરવ એવા સિંહો પ્રત્યે જે બેહુદું વર્તન કરનાર જે અધિકારી છે, એ અધિકારી સામે કોઈ દાખલા રૂપ તેને સજા થાય તેવી જોગવાઈ થશે કે નહીં થાય, કે ફક્ત નોટિસ જ આપવામાં આવશે? એમાં ચોક્કસ દાખલા સ્વરૂપે અમે પગલાં ભરીશું. એમના નોટિસનો ખુલાસો અમને મળશે એટલે અમે તાત્કાલિક પગલાં ભરીશું. જી, જીએસટીવી સાથે જોડાવા બદલ, આપની પ્રતિક્રિયા આપવા બદલ ગણપતભાઈ આપનો આભાર. વન પ્રધાન પણ આપણી સાથે જોડાયા હતા અને એમણે જણાવ્યું કે આવા જે શ્યામલ ટીકાદાર જેવા અધિકારીઓ છે, એવા અધિકારીઓના હિસાબે સરકારની પણ છાપ ક્યાંક ખરાબ થઈ રહી છે. પરંતુ આ એમનું અંગત મંતવ્ય હતું
અને અંગત મંતવ્યના કારણે સરકારે એ અધિકારીને નોટિસ પણ પાઠવી છે. આવનારા દિવસોમાં તેનો જવાબ પણ માંગ્યો છે અને એમણે એ પણ જણાવ્યું કે ગુજરાતના સીઓ એ ફક્ત ગુજરાતનું ગૌરવ નહીં, દેશનું ગૌરવ છે અને આવા અધિકારીઓના કારણે સરકારની જે યોજનાઓ છે સિંહ સંવર્ધન પાછળની, આવી યોજનાઓને તે પાણીમાં નહીં જવા દે, કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. નોટિસ આપીને સંતોષ માની લેવામાં નહીં આવે. તો ગણપત વસાવાએ જીએસટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને સરકારની નીતિની વિરુદ્ધ શ્યામલ ટીકાદારે જે નિવેદન કર્યું હતું તે વાતને પણ તેઓએ સાંભળી હતી અને સ્વીકારી હતી. રાજ્ય સરકારે શ્યામલ ટીકાદારને નોટિસ ફટકારી છે. તેમની પાસેથી જવાબ લેવામાં આવશે. શા માટે તેઓએ આવું નિવેદન કર્યું છે? સરકાર શ્યામલ ટીકાદાર સામે પગલા પણ ભરશે તેવી પણ જીએસટીવીને ગણપત વસાવાએ બાહેધરી આપી છે. એક્સક્લુઝિવ ગણપત વસાવાએ જીએસટીવી સાથે વાતચીત કરી હતી. અમને બાહેધરી પણ આપવામાં આવી છે. જો કદાચ મયંકભાઈ આપણી સાથે જોડાયેલા હોય તો હું સીધો જ મયંકભાઈ પાસે જવા માંગીશ કે સાહેબ, વન પ્રધાને બાહેધરી આપી છે અને આવા અધિકારીઓ સામે પગલા લેવાની પણ વાત કરી છે. શું કહેશો? ખુશીની વાત છે કે વન મંત્રી શ્રી ગણપત વસાવા સાહેબે બાહેધરી આપી છે અને આ રીતના પગલા લીધા છે, તો એ બદલ વસાવા સાહેબને અભિનંદન. પરંતુ હું એ કહેવા માંગીશ કે એમણે એક સવાલનો બરોબર જવાબ નતો આપ્યો કે દાખલારૂપ કાર્યવાહી. તો એમણે અંગત મંતવ્યની વાત કરી, તો હું એ બાબતમાં થોડો સુધારો કરાવડાવવા માંગુ છું કે જ્યારે આ વેબિનાર હતો ત્યારે ટીકાદાર સાહેબને માત્ર શ્યામલ ટીકાદાર તરીકે નતા પ્રેઝન્ટ કરવામાં આવ્યા, એ ચીફ વાઇલ્ડ વોર્ડન તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા અને એક વિશ્વ સિંહ દિવસ હતો અને એક સિરિયસ મેટર કન્ઝર્વેશન ઓફ લાયન પર વાત ચાલતી હતી અને ત્યાં જે બધા એક્સપર્ટ્સ બેઠા હતા. તો એ કોઈ એવી કોઈ સિમ્પલ વાત નથી. એટલે એ જયારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા, ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ, જયારે ત્યાં ગુજરાતને પ્રેઝન્ટ કરતા હતા વિશ્વની સામે, સમગ્ર વિશ્વના લોકો આને જોઈ રહ્યા હતા, તો આ એમનું અંગત મંતવ્ય તો બિલકુલ તો મયંકભાઈ આ વાત તમે ગણપત વસાવાને ધ્યાને દોરશો, કારણ કે એમણે અંગત મંતવ્ય ગણાવ્યું છે. બિલકુલ દોરી દીધી છે. એટલે એની બાદ જ આ એક્શન લેવામાં આવ્યા છે. બિલકુલ દોરવામાં આવી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય વડાપ્રધાન શ્રી, વિરોધ પક્ષના નેતા અને અગ્ર સચિવ સાહેબ દરેકને તાત્કાલિક ધોરણે એમને જાણકારી આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ એનું ફોલો પણ લેવામાં આવ્યું છે. ત્યારે જઈ અને આ રિઝલ્ટ આવ્યું છે. વન્ય પ્રેમીઓ અને મીડિયાના મિત્રો નો સહકારથી તાત્કાલિક એક્શન લેવામાં આવી રહ્યા છે. મયંકભાઈ, દાવા તો એવા થઈ રહ્યા છે કે આ શ્યામલ ટીકાદારે લાયન શો બંધ કરાવડાવ્યા, પરંતુ આ જ શ્યામલ ટીકાદારે સિંહોને કમાણીનું સાધન ગણાવ્યું છે. જો લાયન શો બંધ કરવાની વાત છે તો બિલકુલ માનવામાં આવી નથી. અને બીજું કે એમણે જે પ્લાનિંગ કર્યું હશે આફ્રિકા મોડલ પરથી એમણે પ્લાનિંગ કરવાની કોશિશ કરી હશે, પણ એમણે એ વસ્તુ વિચારવાની ભૂલી ગયા કે આફ્રિકા એ અલગ દેશ છે અને ભારત તો બંનેનું કલ્ચર અલગ છે. અહીં આપણે સૌરાષ્ટ્રના લોકો જે સિંહની સાથે જોડેલા છે, લોકો પોતાની નામની પાછળ સિંહ લગાડે છે, નરસિંહની આપણે પૂજા કરીએ છીએ. ગીરમાં તો એવું કહેવાય કે સવારમાં સિંહ સામો મળી જાય ને તો દિવસ સુધરી જાય. તો એ પ્રમાણે આપણે જોઈએ તો સિંહની પૂજા કરે છે અને જે પ્રમાણે લાયન લોકેશન બંધ કરવાની વાત થઈ તો એ અત્યારે હાલમાં તો ઘણી બધી જગ્યાએ ચાલુ જ છે અને એની અંદર પણ હવે આગળ અમે કાર્યવાહી કરીશું જ, પણ અને સરકારને પણ કરાવડાવીશું, સરકારનું પણ ધ્યાન દોરીશું અને વન વિભાગના હવે જે નવા વડા આવશે, પીસીસી હું અત્યારે કહી રહ્યો છું, નવા વડા આવશે તો એ એમની સાથે બેસી અને અમે બધાના સહયોગ સાથે કામ કરીશું. જી મયંકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે જે પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો જીએસટીવીના અહેવાલની વધુ એક વખત એક્સક્લુસિવ પડઘો પડ્યો છે અને શ્યામલ ટીકાદાર જેઓ વન વિભાગના અધિકારી છે તેમને સિંહોના પ્રત્યે જે બેહુદું નિવેદન કર્યું હતું એ નિવેદનને સરકારે પણ પોતાના ધ્યાને લીધો છે અને તેમની સામે દાખલારૂપ પગલા ભરવામાં આવશે તેવી પણ તેમને વાત કરી છે.